હેલો એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ આપણી ચેનલ અને યુપીએસસી જીપીએસસી ચેનલમાં. તો આજે સૌથી ખાસ વિડીયો છે જે તમને બહુ જ હેલ્પ કરશે જીપીએસસી પાસ કરવા માટે, બરાબર? જે તમારા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ જશે, બરાબર? આ વિડીયો છે ને તે ગુજરાતમાં કોઈ આવું શીખવતું નથી, ગુજરાતમાં પહેલી વાર છે, બરાબર? વોર્નિંગ વર્ડ્સ ઓફ જીપીએસસી એમસીક્યુ. એ તમારે ધ્યાન રાખવાનું છે કે અમુક શબ્દો છે ને, ક્વેશ્ચન આવે ને અંદર તમને જોઈને જ ખબર પડીએ કે તમારા માઇન્ડને વોર્ન થઈ જવું જોઈએ કે ના, અહીંયા ઊભા રહો. આ ક્વેશ્ચન સોલ્વ કરતાં પહેલાં અહીંયા સરખી રીતે જોઈ લેવાનું, બરાબર? તો આ ક્વેશ્ચન તમને આ ક્યારે કામ આવશે, બરાબર? જ્યારે તમારે આખું પેપર નોલેજ બેઝ જ કરવાનું છે, એમ નથી કહેતો કે આના ઉપર જ કરો. તમારે આ યુઝ ક્યારે કરવાનું? જ્યારે તમે 50-50 ઉપર અટકો, આ તો 25-75 ઉપર અટકો. આપણે તુક્કો મારવાનો નથી. આને શું કહેવાય? આ વર્ડવાળાને એજ્યુકેશનલ ગેસ કહેવાય. શું કહેવાય? એજ્યુકેશનલ ગેસ. એટલે તમારી સમજણથી તમે એને ગેસ કરો છો, એમ નહીં કે રેન્ડમલી આંખ બંધ કરીને તમે તીર મારો, એવું નહીં, બરાબર? અને આ મેં થીમ ક્યાંથી બનાવેલી છે? પીવાયક્યુ ઉપરથી, કે મેં આટલા વર્ષના પીવાયક્યુ જોયા, બરાબર? અને તમે આ કરશો ને, 10 ક્વેશ્ચન તમને નહીં આવડતા ને, તમારે 10માંથી 7 સાચા પડશે. મેં બધા પેપરમાં ટ્રાય કરી લીધું છે, 10માંથી 7 સાચા પડે છે, 3 ખોટા પડે છે. તો એ આપણે પ્લસમાં જ છીએ ને, બરાબર? ને આ ટેકનિક છે ને જનરલી વર્ક કરતી જ હોય છે, જનરલી ક્વેશ્ચન ઉપર વર્ક કરે છે, બરાબર? તો હવે આપણે ચાલુ કરીએ વિડીયો. તો છેક છેલ્લે સુધી જોજો. અને આની પીડીએફ છે ને મારે ટેલિગ્રામ ઉપર અપલોડ કરી દઈશ. અને ડાયરેક્ટ તમે છે ને ટેલિગ્રામ જતા પહેલાં વિડીયો જોઈ લેજો, નકા એ તમને સમજાશે નહીં કે એ મેં વર્ડ વાં આગળ શું કામ લખ્યું છે, બરાબર? તો ચાલો, વોર્નિંગ વર્ડ્સ ઓફ જીપીએસસી એમસીક્યુ, બરાબર? હવે ક્યાંય પણ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ આપી દે, ઓનલી, નન, કેન નોટ, બટ નોટ, ઓલ, આ બધી છે ને એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ થઈ ગઈ, બરાબર? અમુક જગ્યાઓ સિવાય જે મેં અહીંયા લખી છે, તો હું તમને પહેલાં આનો એક્ઝામ્પલ બતાવી દઉં કે આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ ક્યાં આગળ આવે છે, બરાબર? કેમ કે અહીંયા આગળ હું તમને પ્રૂફ સાથે બતાવીશ કે જો કે આ 2024નું જ પેપર છે જીપીએસસીનું, બરાબર? અહીંયા આગળ આ છે, આ કે અ સિટીઝન કેન નોટ મૂવ ધ હોનરેબલ ગવર્મેન્ટ ફેલ લીગલી એન્ફોર્સ ડીપીએસપી વાયોલેટ ધેમ સમ ઇન્સ્ટન્ટ. ને અહીંયા આગળ પછી ગવર્મેન્ટ કેન નોટ ઇનેક્ટ ધ લો ઇમ્પ્લિમેન્ટ ઓફ ડીપીએ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ. તો બે જગ્યાએ કેન નોટ છે. તો હવે આ બેમાંથી એક જ સાચી પડશે, બે સાચી નહીં પડે. પણ આપણે આ ડીપીએસપી વાંચી છીએ, તેમાં આ સ્ટેટમેન્ટ સાચી છે ને આ સ્ટેટમેન્ટ અહીંયા આગળ ખોટી છે. આ સાચી પડી તો આપણે આ ખોટી પાડતી હતી. આને કહેવાય એજ્યુકેશનલ કેસ. એટલે આપણને એજ્યુકેશનથી ખબર પડી કે આ સ્ટેટમેન્ટ સાચી છે, તો ઓટોમેટિકલી આ ખોટી પડી ગઈ. આને કહેવાય એજ્યુકેશનલ કેસ, બરાબર? ને આપણે એક્સ્ટ્રીમ વર્ડ પર ગોત્યા, કેન નોટ, બરાબર? હવે તમને બીજો એક્ઝામ્પલ બતાવું. જો અ રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજ કેન નોટ એક્ટ એઝ એ જજ ઓફ સુપ્રીમ કોર્ટ ઇવન ધેટ ફોર ટેમ્પરરી પીરિયડ. કેન નોટ એક્સ્ટ્રીમ વર્ડ આવી ગયું, બરાબર? તો આને મારી ચોકડી, ડાયરેક્ટ આન્સર આવી ગયો 2. હવે શું કરવાનું છે? આપણે આવી સ્ટેટમેન્ટ ધ્યાન રાખવાની, ક્યાં કામ નહીં કરે કોઈ પોલિટિકલ પાર્ટી સામે, કે જેમ કે લખેલું હોય કે ઓલ રૂરલ એરિયા, ઓલ સિટીઝન, ઓનલી ગવર્મેન્ટ એક્ટ. તો આવી જગ્યાએ જે સ્ટેટમેન્ટ આવે ત્યાં આગળ આ કામ નહીં કરે, તો બાકી બીજી જગ્યાએ છે ને ત્યાં કામ કરશે, બરાબર? હું તમને આગળ એ પણ બતાવીશ કે બીજી એક સ્ટેટમેન્ટ છે. હા, આ ક્વેશ્ચન જો કે અમેન્ડમેન્ટ બિલ ઉપર આર્ટિકલ 368 ઉપર ક્વેશ્ચન પૂછ્યો છે કે અ બિલ ઇઝ ધ ઇફેક્ટ કેન ઓનલી ઇન્ટ્રોડ્યુસ ઇન લોકસભા, બરાબર? પણ આમાં આપણને છે ને એમેન્ડમેન્ટ બિલ વિશે વાત કરી છે કે ઓનલી લોકસભામાં જ ઇન્ટ્રોડ્યુસ થઈ શકે? ના, બોથમાં થઈ શકે, બરાબર? અ સચ બિલ મસ્ટ બી ઇન્ટ્રોડ્યુસ બાય અ મિનિસ્ટર. આપ્યું છે, ખાલી મિનિસ્ટર. તો ના, મિનિસ્ટર નહીં, પ્રાઇવેટ અને બંને કરી શકાય છે, બરાબર? તો આ ઓનલી વર્ડથી આપણે આ એલિમિનેટ કરી શકીએ. બીજી શું છે કે નોર્મલ શબ્દ હશે, જે સાધારણ શબ્દ હશે, જે તમે ક્યાં પણ દેખાય ને તમારે સાચું પાડવાનું છે. સમ, વન ઓફ ધ, સમ ટાઈમ, કેન, અહીંયા આગળ લખી નાખું, કેન બી, આવા શબ્દો આવે ને તો તમારે સાચું જ પાડવાનું છે, સ્ટેટમેન્ટ સાચી જ પડે, બરાબર? આવા શબ્દ દેખાય ને તમારે સ્ટેટમેન્ટ સાચી જ પાડી દેવાની. ભલે તમારો ક્વેશ્ચન ખોટો પડે તો ખોટો, કોઈ વાંધો નથી. પણ સામે તમારા એ એક ખોટું પડશે ને સામે 3 ક્વેશ્ચન સાચા કરાવી દેશે, બરાબર? હવે વાત છે સાયન્સમાં.
સાયન્સના છે ને કરંટ અફેર ઉપર બહુ ક્વેશ્ચન આવે છે. આપણે કેટલું વાંચીને કેટલું કરંટ અફેર વાંચીએ. તો અહીંયા આગળ છે ને તે ટેકનોલોજીની વાત છે. જો સાયન્સમાં પોઝિટિવ સ્ટેટમેન્ટ દેખાય ને કે પોઝિટિવ તરફ સ્ટેટમેન્ટ વંચાય છે તેને સાચી પાડી દેવાની. કાં તો કમ્પેરિઝન આવે કે ન્યૂ ટેકનોલોજી વર્સિસ ઓલ્ડ ટેકનોલોજી આવે, તો આપણે ન્યૂ ટેકનોલોજીને ઉપર દરજ્જો આપવાનો ઓલ્ડ કરતાં. પછી બીજી કઈ સ્ટેટમેન્ટ ખોટી પડે છે, જેવી આવી સ્ટેટમેન્ટ આવે ને એન્ડ નોટ, બટ નોટ, એઝ વેલ એઝ નોટ, તો આ સ્ટેટમેન્ટ છે ને તો ખોટી પકડવાની. આવી સ્ટેટમેન્ટ છે ને જનરલી ખોટી હોય છે. બરાબર. હવે આપણે જોઈએ કે ક્યાંય પણ મિનિસ્ટ્રી આપેલી હોય, ઓર્ગેનાઇઝેશન આપી હોય ને, જો આપણને મિનિસ્ટ્રીને ઓર્ગેનાઇઝેશન ખબર છે તો સાચી પાડો, ખબર છે તો આપણે એમાં આ ટ્રીક નથી લગાવવાની. જો આપણને ખબર જ નથી કે આ મિનિસ્ટ્રી આપેલી છે કે ઓર્ગેનાઇઝેશન આપી છે, આપણને ખબર નથી તો આપણે ખોટી પાડવાની. કેમ કે જનરલી કહું છું, હંમેશા નથી કહેતો, જનરલી છે ને તે મિનિસ્ટ્રી અને ઓર્ગેનાઇઝેશન પેપર સેટર છે ને ખોટી જ આપતા હોય છે. અને જો બે ઓર્ગેનાઇઝેશન હોય, એક સ્ટેટમેન્ટ હોય કે એમાં એક ઓર્ગેનાઇઝેશન, તરત બીજી સ્ટેટમેન્ટ હોય એમાં બે ઓર્ગેનાઇઝેશન હોય, તો એક ઓર્ગેનાઇઝેશન એ સ્ટેટમેન્ટ સાચી હોય ને બે ઓર્ગેનાઇઝેશન એની ખોટી હોય. કેમ કે બે ઓર્ગેનાઇઝેશન એક ભેગી આવે ને તો એ સ્ટેટમેન્ટ એક્ઝામિનર બીજી ઓર્ગેનાઇઝેશન એના ભેગી શું કામ નાખે, કેમ કે સ્ટેટમેન્ટ એને ખોટી બનાવી છે. બરાબર. તો આ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા આગળ છે બે સ્ટેટમેન્ટ આપેલી હોય કે એક સિમ્પલ સ્ટેટમેન્ટ છે જે નોર્મલ એકદમ, ને બીજી સ્ટેટમેન્ટમાં તરત ઓર્ગેનાઇઝેશન આપી દીધી, તો અહીંયા આપણને સાવધાન થઈ જવાનું છે અને તેમાં એ સ્ટેટમેન્ટની ખોટી થવાની સંભાવના વધી જાય છે. બરાબર. તો તમે આ ક્યારે કામ આવશે, જ્યારે તમે PYQ સોલ્વ કરશો ને ત્યારે તમને આ દેખાશે. બરાબર. હવે વાત છે ડેટાની. ક્યાં પણ ટકાવારી આપેલી હોય, ન્યુમેરિક ડેટા હોય તો તમારે ખોટું પાડી દેવાનું. બરાબર. ટકાવારી દેખાય તો ખોટું પાડી દેવાનું. બરાબર. જનરલ હોય કે કોમન હોય, જેમ કે રેન્જ આપી દે એટલીસ્ટ 50%. એટલીસ્ટ એટલે બહુ રેન્જ થઈ ગઈ. એટલીસ્ટ એટલે 0 થી 50, કે એટલીસ્ટ તો 50 તો હોવી જ જોઈએ, એનાથી ઓછી નહીં, તો 0 થી 50 તો હોવી જ જોઈએ. એ રેન્જ આખી મોટી થઈ ગઈ. તો એવા ડેટા ખોટા નહીં પાડવાના, એવા ડેટા સાચા જ પાડવાના. બરાબર. જે સ્પેસિફિક ડેટા હોય, સ્પેસિફિક ટકાવારી આપે એ ખોટું પાડવાનું. હવે કોઈ એવી સ્ટેટમેન્ટ હોય કે પહેલી સ્ટેટમેન્ટમાં એક ડેટા આપેલો હોય ને બીજી સ્ટેટમેન્ટમાં બે ડેટા આપેલો હોય, તો બેમાંથી કોઈ પણ એક જ સાચી જોઈ શકે છે. બરાબર. તો આમાં તમે 50-50 જઈ શકો છો. બરાબર. આવી રીતે હવે અહીંયા આગળ છે વાત કરે છે વનરેબલ સેક્શનની. ક્યાંય પણ વનરેબલ સેક્શનની વાત થાય ને કે વુમન વિશે, SC/ST વિશે, ટ્રાન્સજેન્ડર વિશે, ઓલ્ડ એજ વિશે, ફાર્મર્સ વિશે, આ બધા વનરેબલ સેક્શન છે. એમના વિશે પોઝિટિવ વાત કરે ને તો હંમેશા સાચી જ પાડવાની, ને એના વિશે જરા પણ નેગેટિવ આવે ને તો ખોટું. બરાબર. પછી છે હજી એકબીજાની વિરુદ્ધ સ્ટેટમેન્ટ હોય તો એક સાચી, બંને એકબીજાનું ઓપોઝિટ સ્ટેટમેન્ટ હોય તો એક સાચી પાડવાની ને ખોટી પાડવાની. તો બીજી ઓપ્શન હોય છે કે એક જગ્યાએ અમુક ઓપ્શન આપણે ક્વેશ્ચન આવે છે. એ ક્વેશ્ચન કેવા હોય છે કે અંદર લખેલું હોય છે કે કન્ટિન્યુઅસલી વધે છે, કન્ટિન્યુઅસલી ઘટે છે, સ્ટડીલી. હમણાં STIની હતી તેમાં લખેલું હતું કે ઇન્ડિયાની ઇકોનોમી સ્ટડીલી વધે જ છે. તો એ વાત ખોટી છે. એવી સ્ટેટમેન્ટ આવે તો આપણે ખોટું પાડવાની. સ્ટડીલી ક્યારે વધતી જ ના હોય તો એવી વસ્તુ ખોટી પાડવાની. હિસ્ટ્રીમાં આવે તો હિસ્ટ્રીમાં પૂછે કે આ અનાજ કાળમાં હતો, કન્ટેમ્પરરી હતો, તો એવી સ્ટેટમેન્ટ આપણે જનરલી ખોટી પાડવાની. ક્યાં હિસ્ટ્રીમાં આવે કે ફર્સ્ટ ટાઈમ આવું થયું, ફર્સ્ટ આણે શોધ્યું, આ ફર્સ્ટ હતો, તો એવી સ્ટેટમેન્ટ પણ આપણે ખોટી પાડવાની. મેં તમને કીધું કે કેન બી આવે તો સાચું પાડવાનું. બરાબર. એવી સ્ટેટમેન્ટ જનરલી હોય છે તેવી આપણે સાચી પાડવાની. પછી કે હિસ્ટોરિકલ નેમ હોય, જેમ કે ક્રાંતિકારીઓના નામ હોય છે, કોઈ પણ સંસ્થાઓ હોય છે, તો એની સામે કોઈ પણ નેતાનું નામ આપણે તો આપણે સાચું જ પાડવાનું ને. બરાબર. પછી આ એક છે સૌથી ઇમ્પોર્ટન્ટ. આમાં શું છે કે 3 ઓપ્શન હોય, 4 ઓપ્શન હોય, એમાંથી 3 ઓપ્શન છે ને તો આપણને એમ લાગે કે વાંચેલા છે, ને એક ઓપ્શન છે ને અચાનક ક્યાંકથી અલગથી ઉડતું આવી જાય, જે આખું અલગ જ પડે. તો એ એક્ઝામિનરે શું કામ નાખ્યું? કેમ કે એ જ એને આન્સર નાખવો હોય. તો બરાબર. તો આપણે એ અચાનકથી આવેલો હોય ને એને જ આન્સર માનીને એને ટીક કરી દેવાનું. બરાબર. પછી છે આ બ્રોડ એરિયાની વાત કરતા હોય. જ્યાં ક્વેશ્ચનમાં મોટા એરિયાની વાત થતી હોય ને, તો અમુક જગ્યાએ શું થાય, ક્વેશ્ચન પૂછે તો એમાં ઓપ્શન આપેલો હોય, સ્પેસિફિક સ્ટેટ,
3 ઓપ્શનમાં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ એની વાત થતી હોય, અને ચોથો ઓપ્શનમાં છે ને આખા કન્ટ્રીની વાત થતી. તો કન્ટ્રી આખો બ્રોડ એરિયા થઈ ગયો, તો આપણે એને સાચું પાડવાનું. બ્રોડ એરિયાની વાત થતું હોય ને તો આપણે એને સાચી પાડવાની, બરાબર. પછી અમુક જગ્યાએ છે ને તો હિડન આન્સર હોય છે, ક્વેશ્ચનમાં જ એનો આન્સર આપેલો હોય છે, તો આપણે ફાઇન્ડ કરવાની જરૂર છે. પછી કોઈ પણ ફેમસ પર્સનાલિટી વિશે, ક્રાંતિકારીઓ વિશે પોઝિટિવ સ્ટેટમેન્ટ આવે ને, આંખ બંધ કરીને રાઈટ પાડી દેવાની. એના વિશે નેગેટિવ વાત કરે ને આપણે ખોટી જ પાડવાની, બરોબર. પછી બીજી આવી નવી સ્ટેટમેન્ટ છે કે હમણાં સુધી, હવેથી, એટલીસ્ટ, આવી સ્ટેટમેન્ટો આવે ને ખોટી પાડી દેવાની. પછી કોઈ ગવર્મેન્ટ સ્કીમ છે કે ગવર્મેન્ટ એજેન્ડા છે ને એને સપોર્ટ કરે ને તો આપણે એની સ્ટેટમેન્ટ સાચી પાડવાની. કે એ સ્કીમની અગેન્સ્ટ જો સ્ટેટમેન્ટ હોય ને તો એ આપણે હંમેશા ખોટી જ પાડવાની, બરાબર છે. જેમ કે કોઈ ક્વેશ્ચન આવે, જેમ કે હમણાં યુપીએસસીમાં પૂછ્યું હતું કે ફનમ શું છે, બરાબર. તો ફનમ એ છે ને તે એક જાતનો કોઈન છે, ખબર નથી. અંદર ઓપ્શન આપેલા હતા, કોઈન, સાડી, કોઈ કાંઈ અલગ મોન્યુમેન્ટ છે, કાં તો મૂર્તિ છે, શું છે ફનમ. તેમાં ઓપ્શન તો આપણે જો આન્સર હતો કોઈન, તો કોઈ પણ આપેલો હોય અપશબ્દ, અટપટો શબ્દ, અને આપણને ખબર ન હોય તો આપણે છે ને ઓપ્શનમાં હોય કોઈન, પોર્ટ, જૈન, બુદ્ધ, વિજયનગર કે નોર્થ ઇસ્ટ સ્ટેટ વિશે કાંઈ પણ આપેલું હોય ને તો આપણે આને ટીક કરી દેવાનું. તો આ વિડીયો હતો. હવે મારો વિચાર છે કે હું આગળ એક આની નવી સિરીઝ બનાવું, જેમાં આવા શબ્દોને આ કેવી રીતે મેં સોલ્વ કર્યું સબ્જેક્ટ વાઇઝ હું બનાવીશ, બરોબર. જેમાં આ બધા એક્સ્ટ્રીમ વર્ડો હું આખું પેપર સબ્જેક્ટ વાઇઝ સોલ્વ કરીશ, જેમાં પોલિટી, હિસ્ટ્રીને બધાને એક એક સબ્જેક્ટ વાઇઝ આવી. તો આ સિરીઝનું મેં નામ રાખ્યું છે બિલ્ડ એમસીક્યુ એપ્ટિટ્યુડ ફોર જીપીએસસી પ્રી 2025, બરોબર. તો આને આખી સિરીઝમાં બહુ બધા વિડીયો આવશે, તો તમે આને જરૂર જોજો, જે તમને બહુ કામ આવશે. તમારા માર્ક્સ છે ને બોર્ડર ઉપર અટકે છે, નહીં અટકે. તો થેન્ક યુ વિડીયો જોવા માટે.